सब जेल में रहता कुमड़ी वयना बाळकोने सरथाणा नेचर पार्कनी मुलाकातनो कार्यक्रम आज गौ सेवा संघ समितिना प्रमुख प्रवीण भालरडाए गोठव्यो हतो, जेमां जेलमां गयेली महिलाओनी कूखे जन्मवाथी जेलमां ज उछेर पामी रहेला बाळकोने बाळ सहज आनंदनो अनुभव कराव्यो हतो। ये तो भाग गए हैं सर, ये तो घंटा अगर छोकरा नहीं लाइन में આગળ આગળ તમે આગળ વઈ જાઓ બોલાવ મહિલાઓ ગુનો કરી અને અંદર ગયા હોય એ બહેનોના બાળકો જે એક નિર્દોષ ફૂલ જેનો કોઈ દોષ નથી, જે બહાર હાચવવા વાળું કોઈ ન હોય એવા બાળકો અંદર એની માં સાથે લેતી ગઈ હોય અથવા તો અંદર ડિલિવરી થઈ હોય એવા બાળકોને આજે અમે એક એવું આયોજન રાખ્યું કે રવિવારના દિવસે જેલ ઉપરથી સવારે લઈ અને સોપાટી ત્યાંથી લઈને પ્રાણી સંગ્રહાલય બાળકોને રમવાનું અને પોતાના ચહેરા ઉપર સ્મિત રેલાય અને આ બાળકો ખુશ થાય અને સામાજિક રીતે એનો પણ સ્વીકાર થાય એવા એના પરિવારની અંદર એવી ભાવના થાય એવા હેતુથી અમે આ બાળકોને અહીંયા લાવ્યા છીએ। આ બાળકોને કપડાં ચપ્પલ કે રમકડાની જે કંઈ જરૂરિયાતો હોય એ અમે પૂરી પાડશું, તેમજ સમાજની અંદર એક પોઝિટિવ મેસેજ જાય કે બીજા એવા આગેવાનો પણ આગળ આવે કે આ બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને જે આ નિર્દોષ ફૂલ છે બહાર આવીને એની માતાનો જ્યારે સજા પૂરી થાય ત્યારે આ બાળકો સાથે બહાર આવે અને ફરીથી ગુનો કરવાનો વિચાર ન કરે એવા હેતુથી અમે આયોજન રાખ્યું છે। આપ સૌને મારા હાસ્ય પ્રણામ। મારું નામ કમલેશ મસાલાવાલા છે અને હું જેલમાં રેગ્યુલર પ્રોગ્રામો આપતો રહું છું, પરંતુ આ વખતે અમે કંઈક વિશેષ પ્રોગ્રામનું આયોજન કર્યું। પ્રવીણભાઈ ભરાડાને આ વખતે અમે સાથે રાખ્યા છે, કારણ કે બહુ સારા કામ કરવાવાળા છે। પણ તો શહેરમાં અમે હવે વિચાર એવો કર્યો કે જેલમાં જે કેદી બંદીવાન બહેનો છે તેઓ કોઈ ગુનાસર જેલમાં સજા ભોગવે છે, પરંતુ એમના નિર્દોષ બાળકો કે જેમનો કોઈ વાંક જ નથી, ગુનો નથી, છતાં પણ એક એ માના દીકરા કે દીકરી હોવા નાતે એમણે જેલમાં રહેવું પડે છે, તો એ બાળકોને જેલની બહારની દુનિયાનો કોઈ ખ્યાલ નથી। તો એ લોકોને આજે અમે એક વિશેષ આયોજનમાં ચોપાટી, અઠવાલાઇન્સ અને ઝૂમાં વરાછા રોડ પર ફેરવાનું એક આયોજન રાખ્યું, જેથી કરીને એ લોકોનો માનસિક અને શારીરિક એ લોકોને શાંતિ મળે અને સમાજના નાના બાળકો સાથે પણ રહીને હળીમળીને રહેતા શીખે। એના થકી એના માતા પિતાને અને એના સમાજને પણ એવો એક સંદેશો અમે આપવા માંગીએ છીએ કે તમે ભલે કોઈ ગુનો કર્યો કે ન કર્યો, જેલમાં તમે સજા ભોગવી રહ્યા છો, પરંતુ તમારા બાળકોને પણ અમે એટલો જ પ્રેમ જેટલા સામાન્ય બાળકોને આપીએ છીએ એટલો જ પ્રેમ અમે એ બાળકોને આપીશું, અને જેથી કરીને એ લોકોના માનસમાં, એ લોકોના વિચારમાં કંઈ પરિવર્તન આવે। જેલમાં સજા ભોગવ્યા પછી બહાર આવ્યા પછી એ લોકોને વિચારમાં એવું આવે કે જો સમાજ અમને આટલો પ્રેમ આપતું હોય તો અમે હવે ખોટી પ્રવૃત્તિ હવે ભવિષ્યમાં ન કરીએ, અને એમના થકી એ પોતે ન કરે અને બીજા લોકોને પણ એવું કામ કરતા અટકાવે, જેથી કરીને સમાજમાં, આપણા શહેરમાં ગુનાનું પ્રમાણ નહીવત થાય કે ઝીરો થાય અને લોકો એમને એટલો જ પ્રેમ આપે કે જેટલો એક સામાન્ય જનતાને આપે, તો કદાચ મને લાગે કે ગુનાનું પ્રમાણ દિવસે દિવસે આપણા શહેરમાં તો ઓછું થઈ જ જશે। હવે એ તો અમે જાણતા નથી, અને આમાં અમે એમાં કોઈ ધર્મ સાથે પણ અમે કોઈ એવું ભેદભાવ નથી રાખતા। કોઈ પણ હોય, એ માનવ કોઈ મનુષ્યના અવતાર છે, કોઈક માના સંતાન છે, બસ એ ધ્યેય પર રાખીને ઉંમરમાં એટલું કહી શકાય કે એ લોકોને અક્ષર જ્ઞાન પણ નથી, 1 થી 6 વર્ષની વયના બાળકો છે, અને અમારી કોશિશ રહેશે કે હવે જો કંઈક અમને આને માટે અમને આગળ જો કંઈ સહકાર મળશે તો અમે એ લોકોને કંઈક ભણવાનું આયોજન પણ વિચારી રહ્યા છીએ કે એ લોકોને એક સારું શિક્ષણ મળે, જેથી કરીને